Hello dear students, good morning all of you. કેમ છો બધાય મજામાં? વેલકમ અગેન તમારી ચેનલ મારી ચેનલ રેડી સર ફિઝિક્સ. ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરમાં બાળકો આપણે વિકલન વિશે જોયું હતું. વિકલન કમ્પ્લીટ કરેલું હતું. વિકલનના ઘણા બધા જુદા જુદા અલગ અલગ સૂત્ર કર્યા હતા. વિકલનનો આપણા ફિઝિક્સમાં ભરપૂર માત્રામાં ઉપયોગ આવે છે, બરાબર ને? વિકલન એટલે ડિફરન્શિએશન. આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે સંકલનની. શેની વાત કરવાની છે બાળકો? સંકલન. સંકલન એટલે શું? તો સંકલન ને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટિગ્રેશન. બાળકો ભાઈ જેવું નામ છે એવો ગુણધર્મ. સંકલન તો કે સંકલન એટલે કે ભેગું કરવું. શું થશે? સંકલન. સંકલન એટલે કે ભેગું કરવું. સાદી ભાષામાં બોલી શકો તો તમે સરવાળો. વિકલન એટલે ફેરફાર, જ્યારે સંકલન એટલે સરવાળો. સરવાળો એટલે ભેગું કરવું. તો કે સર સરવાળો તમને આવડે જ છે, તો સંકલન શું શીખવાની જરૂર છે? સાચી વાત છે ભાઈ, સરવાળો તો તમને આવડે જ છે, સંકલન શું શીખવાની જરૂર છે? સરવાળામાં નાનો સરવાળો હોય ને તો આપણાથી થઈ જાય. દાખલા તરીકે આપણે જોઈએ, માની લ્યો આ કોઈ એક રેખાખંડ AB, બરોબર ને? આ જે રેખાખંડ AB છે, બરોબર, એના તમે બે ભાગ પાડો, AC અને AB. આ ભાગની લંબાઈ L1, આ ભાગની લંબાઈ L2. તો આખા રેખાખંડની ટોટલ જે લંબાઈ થશે AB, એ શું થશે? AC વત્તા CB, એટલે કે L1 પ્લસ L2. સિમ્પલ. તો આ જગ્યાએ મારે સંકલનની જરૂર પડી નથી, બરોબર ને? પેલા કેસમાં મારે સંકલનની જરૂર પડે છે ના. આ સંકલન જ કર્યું કહેવાય, સરવાળો જ કર્યો કહેવાય. સંકલન સરવાળાની જ પ્રક્રિયા છે, પણ થોડીક અલગ પ્રક્રિયા છે. અહીંયા જરૂર પડતી નથી. દાખલા તરીકે આ જે રેખાખંડ છે AB, બરોબર, એના હું 5 ભાગ પાડું. આ ભાગની લંબાઈ L1, આની L2, આની L3, આની L4, આની L5. તો હવે આપેલા રેખાખંડની બાળકો લંબાઈ કેટલી થશે? AB ઇઝ ઇક્વલ ટુ 5 ભાગ પડ્યા, બરોબર ને? AC વત્તા CD વત્તા DE વત્તા EF વત્તા FB, એટલે કે L1 વત્તા L2 વત્તા L3 વત્તા L4 વત્તા L5. સમજાય છે કે નહીં? તો આ પાંચે પાંચે ખંડનો તમે સરવાળો કરશો એટલે રેખાખંડની AB ની લંબાઈ મળી જાય. બેમાં જવાબ સરખા હશે કે અલગ અલગ? સર બેમાં જવાબ સરખા જ હશે. અહીંયા બે રેખાખંડના બે ભાગ પાડ્યા હતા. કેટલા ભાગ પાડ્યા હતા? બે. માની લ્યો કે ભાઈ રેખાખંડ જે છે 10 મીટરનો હતો. આ ભાગની લંબાઈ 4 મીટર હતી, આ ભાગની લંબાઈ 6 મીટર હતી. તો 4 વત્તા 6 એટલે 10 જવાબ આવશે. રેખાખંડ જ છે, પણ આ રેખાખંડના મેં 5 ભાગ પાડ્યા. આ ભાગની લંબાઈ 2, આ ભાગની લંબાઈ 1, આ ભાગની લંબાઈ 1. સમજાય છે? એટલે 2 ને 3 ને 1 4. આ ભાગની લંબાઈ 3, 4 ને 3 7. આ ભાગની લંબાઈ 3, 7 ને 3 10. જવાબી નો જ આવશે. ખાલી ફેરવું પડ્યો. સરવાળાની પ્રક્રિયા થોડીક લાંબી થઈ. આના કરતા બેમાં જવાબ સરખો. રેખાખંડ જ છે, લંબાઈ જ છે, પણ આમાં સરવાળાની બાળકો પ્રક્રિયા થોડીક લાંબી થઈ ગઈ. મેં 5 ભાગ પાડ્યા. સમજો છો? દાખલા તરીકે આ જે રેખાખંડ છે મારા પાસે AB, એના 1 2 3 4 5 હું 50 ભાગ પાડું. કેટલા ભાગ પાડું? 50. તો પહેલો ભાગ હશે બાળકો
એની લંબાઈ L1, છેલ્લો ભાગ હશે એની લંબાઈ L50, બીજા ભાગની L2, ત્રીજાની L3. તો આમાં રેખાખંડ AB ની તમે લંબાઈ માપશો તો કેટલી આવશે? L1 વત્તા L2 વત્તા 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 L50. તો ત્રણેય કેસમાં બાળકો જવાબ સરખો જ આવશે. ખાલી ફેર શું પડે છે? જો સરવાળાની પ્રક્રિયા ધીમે 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 લાંબી થતી જાય છે. બાળકો સરવાળાની પ્રક્રિયા ધીમે 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 કેવી થતી જાય છે? લાંબી પ્રક્રિયા થતી જાય છે. અહીંયા ખાલી L1 વત્તા L2 કર્યું, અહીંયા L1 થી L5 નો સરવાળો કર્યો. એ જ રેખાખંડના મેં 50 ભાગ પાડ્યા, તો L1 વત્તા L2 વત્તા 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 L50. બધામાં જવાબ સરખો છે. રેખાખંડ એક જ હતો, એને એક વખત 2 ભાગ પાડો છો, એક વખત તમે 5 ભાગ પાડો છો, એક વખત 50 ભાગ પાડું છું. સમજાય છે? બીજી વસ્તુ, દરેક ખંડની લંબાઈ ધીમે ધીમે નાની થતી જશે કે નહીં? પહેલા કેસમાં પહેલા ખંડની જેટલી લંબાઈ હતી એના કરતા બીજા કેસમાં પહેલા ખંડની લંબાઈ ઘટી જશે, ત્રીજા કેસમાં હજી આ ખંડની લંબાઈ ઘટી જશે. બરોબર? બધા ખંડ નાના 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 થતા ગયા. સિમ્પલ. માની લ્યો આ જે રેખાખંડ છે, રેખાખંડ AB, એના 1 2 3 4 5 6 7 8 એના હું 100 ભાગ પાડું તો પહેલો ખંડ, છેલ્લો ખંડ. તો પહેલો ખંડ છે ને, હવે એની લંબાઈને કહેવાય ડેલ્ટા L1. હવે ખાલી L1 ના કહેવાય, શું કહેવાશે બાળકો? ડેલ્ટા L1. બીજાની ડેલ્ટા L2, ત્રીજાની ડેલ્ટા L3, છેલ્લા ખંડની લંબાઈ ડેલ્ટા L100 થશે ને? છેલ્લા ખંડની લંબાઈ કેટલી થશે? તો કે ડેલ્ટા L100. તો બધા ખંડનો તમે સરવાળો કરો, ડેલ્ટા L1, ડેલ્ટા L2, ડેલ્ટા L3 ડોટ 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 વત્તા ડેલ્ટા L100. આ બધા ખંડની લંબાઈનો તમે સરવાળો કરો છો એટલે તમને શું મળે? રેખાખંડ AB ની લંબાઈ. પણ શું કે પણ આ ભાગમાં સરવાળો અતિ લાંબો થઈ ગયો, અને આટલા લાંબા સરવાળા તમે એક્ઝામમાં કરવા બેસો તો ક્યારે પૂરું થશે? તમારા પાસે નો ડાઉટ કેલ્ક્યુલેટર છે તો ફટાફટ થઈ જશે ખરા, પણ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં ખૂબ જ વાર લાગે. બીજી એક વસ્તુ, ભૂલ પડવાના ચાન્સીસ એ પૂરેપૂરા છે કે નહીં? તમે આની લંબાઈનો સરવાળો કરતા હો અને માની લ્યો એકાદા નાના ખંડની લંબાઈ લેવાની ભૂલાઈ જાય તો? માની લ્યો કે ભાઈ 39માં ખંડની લંબાઈ લેવાની ભૂલાઈ ગઈ, તો જવાબ સાચો આવશે નહીં. તો સરવાળાની પ્રક્રિયા લાંબી બને છે, અઘરી બને છે, ભૂલ ભરેલી બને છે. ક્યારે? કે જ્યારે નાના 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 ખંડોને ભેગા કરવાના હોય. આવા નાના ખંડ 1 2 ના હોય, ઘણા બધા હોય. ગોટ ઇટ? સમજાય છે? આવા નાના ખંડ 1 2 ના હોય બાળકો, ઘણા બધા હશે, ઘણા બધા હોય. દાખલા તરીકે આ 10 મીટરનો જે રેખાખંડ હતો, કેટલા મીટરનો હતો? 10 મીટર. એ 10 મીટરનો જે રેખાખંડ છે ને બાળકો AB, એના હું 1000 ભાગ પાડું. બોલો, વિચાર કરો કેટલા ભાગ પાડું? 1000 ભાગ પાડું. હજી પહેલો ખંડ છે એની લંબાઈ ડેલ્ટા L1, છેલ્લો ખંડ છે એની લંબાઈ ડેલ્ટા 1000. સંકલન છે હું તમને આપણી ભાષામાં સમજાવું છું, ગણિતની ભાષામાં તમે તમારી રીતે સમજશો એ ગ્રુપ દ્વારા, પણ આ બધા બાળકોને સમજાય એ હેતુથી આપણે જોઈએ છીએ. તો બાળકો રેખાખંડ AB ની લંબાઈ ડેલ્ટા L1 વત્તા ડેલ્ટા L2 થી ચાલુ કરી ડેલ્ટા L1000 લગી પહોંચશે. તો આ પ્રક્રિયા તો 10 મીટર ખાલી હતું, તો
તો 10 મીટરનો જવાબ મેળવવા માટે તમારે 1000 સ્ટેપ કરવા પડ્યા. એક વસ્તુ જોવો છો, જેમ જેમ ખંડ વધતા જાય છે ને એમ દરેક ખંડની લંબાઈ નાની 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 થતી જાય છે. અહીંયા પહેલા અને બીજા ખંડની જેટલી લંબાઈ હતી એના કરતા અહીંયા ઓછી, અહીંયા એના કરતા ઓછી, અહીંયા એના કરતા ઓછી, અહીંયા એના કરતા ઓછી. તો તમે જે ખંડોને ભેગા કરો છો, જે ખંડોનો તમારે સરવાળો કરવાનો છે, એ ખંડની સંખ્યા ઘણી બધી મોટી હોય અને મેઇન વસ્તુ ઈ રાશિનું મૂલ્ય, રાશિ એટલે કે આ રેખાખંડ છે, એનું મૂલ્ય અતિ સૂક્ષ્મ હોય તો તમારા માટે બાળકો સરવાળાની પ્રક્રિયા અતિ અઘરી થઈ જાય, અતિ લાંબી થઈ જાય અને ભૂલ ભરેલી થઈ જશે. તો આ કેસમાં તમે એમ કહી શકો યાર 10 મીટરના તમે 1000 ભાગ પાડો, તમારા ઘર 10 રૂપિયા હોય અને 10 રૂપિયા તમારે 2 જણામાં વેચવાના હોય તો એકને 4 રૂપિયા મળ્યા, એકને 6 રૂપિયા મળ્યા. 10 રૂપિયા તમારે 5 જણામાં વેચવાના હોય તો દરેકને ભાગે આવતા રૂપિયા ઘટી જાય કે નહીં? 50 જણા વચ્ચે વેચવાના હોય તો હજી ઘટી જાય. જો રકમ નાની નાની થતી જાય. હવે ગોટ ઇટ, હવે ક્લિયર થાય છે. એ 10 રૂપિયા 100 જણા વચ્ચે વેચવાના હોય તો દરેકના ભાગે આવતું ઘટતું જશે કે નહીં? તો ભાઈ આવું અમને ના પોહાય. અમે તો રહ્યા સાયન્સના સ્ટુડન્ટ, અમારે તો ફટાફટ બધા આન્સર જોઈ. આયા સંકલનની જરૂર નથી, આયા સંકલનની જરૂર નથી. સર અહીંયા અમે હાલો ને હલાવી લેશે થોડું ઘણું લેટ ગો કરીને 50 સ્ટેપ છે ને અમે કરી નાખશું, 50 સ્ટેપનો સરવાળો. પણ અહીંયા સંકલનની જરૂર પડે? 100 સ્ટેપનો સરવાળો કેવી રીતે કરવો? અહીંયા સર સંકલનની જરૂર પડે. સંકલન છે ને સરવાળાની જ પ્રક્રિયા છે, પણ એકદમ સરળ પ્રક્રિયા છે, શોર્ટ પ્રોસેસ છે, ફટાફટ થઈ જાય. અહીંયા તો ખાસ જરૂર પડશે. તો સરવાળામાંથી તમે સંકલનમાં જઈ શકો, સરવાળામાંથી તમે સંકલનમાં જઈ શકો. ક્યારે? જે રાશિનો સરવાળો કરવાનો હોય. કઈ રાશિનો સરવાળો કરવાનો છે? દરેક ખંડની લંબાઈનો. તો જે રાશિનો તમારે સરવાળો કરવાનો હોય તે રાશિનું મૂલ્ય જો અતિ સૂક્ષ્મ હોય ને તો અને તો જ તમે સરવાળામાંથી સંકલનમાં જઈ શકો. અતિ સૂક્ષ્મ એટલે કેટલું? બોલો ભાઈ, વિકલનમાં કરાવેલું છે. ગણિતની ભાષામાં કોઈ પણ રાશિનું મૂલ્ય અતિ નાનું, અતિ સૂક્ષ્મ એટલે કેટલું યાદ છે ને? ટેન્સ ટુ 0. શું થશે? ટેન્સ ટુ 0. તો આપણે લખી શકીએ, શું લખી શકીએ? નોંધવાલા એક મુદ્દો કે ભાઈ જે રાશિનો સરવાળો, આપણે પ્યોર ભાષામાં લખીએ, શુદ્ધ ગુજરાતીમાં લખીએ સમજવા માટે. જે રાશિનો સરવાળો કરવાનો હોય તે રાશિનું મૂલ્ય કેવું હોય? ટેન્સ ટુ 0. બોલાય ને, એ રાશિનું મૂલ્ય કેવું છે? ટેન્સ ટુ 0. ટેન્સ ટુ 0 એટલે 0 હશે ના, પણ 0 ની એકદમ નજીક. રાશિનું મૂલ્ય ટેન્સ ટુ 0 એટલે અતિ સૂક્ષ્મ હોય તો સરવાળાને સંકલનમાં ફેરવી શકાય. સરવાળાને સંકલનમાં ફેરવી શકો. આપણે કહી શકીએ આપણા ઉદાહરણમાં રેખાખંડના ભાગનો
સરવાળો કરવાનો છે, પરંતુ આ ઉદાહરણમાં શું છે? આપેલ ઉદાહરણમાં દરેક ખંડની લંબાઈ, પહેલા ખંડની લંબાઈ ડેલ્ટા L1, બીજા ખંડની લંબાઈ ડેલ્ટા L2, ત્રીજા ખંડની લંબાઈ ડેલ્ટા L3, પરંતુ દરેક ખંડની લંબાઈ ડેલ્ટા L શું છે? ટેન્ડ્સ ટુ 0 છે. ઉપર શું લખાય? લિમિટ. યાદ છે ને? ઉપર શું લખાશે બાળકો? લિમિટ. આનો મતલબ શું? લિમિટ ડેલ્ટા L ટેન્ડ્સ ટુ 0. એટલે આ ખંડની લંબાઈ છે ને 0 ની અત્યંત નજીક હશે. 0 હશે તો કે ના, 0 નહીં હોય, પણ 0 ની કેવી હશે? અત્યંત નજીક હશે. તો દરેક ખંડની લંબાઈ લિમિટ ડેલ્ટા L ટેન્ડ્સ ટુ 0 એટલે કેવી છે ભાઈ? અતિ સૂક્ષ્મ છે. આથી ઉપરનો સરવાળો સંકલનમાં ફેરવી શકાય. હજી ઉપરનો જે સરવાળો છે તમે શેમાં ફેરવી શકો? સંકલનમાં ફેરવી શકો. 10 રૂપિયા તમને આપ્યા, એમ કે 10 રૂપિયા તમે 1000 જણામાં વેચો. 10 રૂપિયા તમે 1000 જણામાં વેચો. વિચાર કરો. માની લો બધાના ભાગે સરખા રૂપિયા આવ્યા હોય તો કેટલા આવ્યા હોય? બોલો. બધાના ભાગે સરખા રૂપિયા આવ્યા તો સાદું ગણિત છે, ખબર પડે ને? 10/1000. એક એક મીંડું કેન્સલ. 0.01. તો વિચાર તો કરો, 10 રૂપિયા તમે 1000 જણા વચ્ચે વેચો તો બધાના ભાગે કેટલા રૂપિયા આવે? 0.01. જી કેવા કહેવાય? અતિ સૂક્ષ્મ કહેવાશે. જી બાળકો કેવા કહેવાશે? અતિ સૂક્ષ્મ. તો રૂપિયાને બદલે માની લો 10 મીટર લંબાઈનો ખંડ હતો, તો એના દરેક ભાગની લંબાઈ માની લો બધા ભાગની લંબાઈ ઇક્વલ છે 0.01. તો તમે વિચારો તો ખરા, 0.01 વત્તા 0.01 વત્તા 0.01 વત્તા 0.01 વત્તા 0.01 આવું 1000 વાર કરવું પડે. તો એકાદ બે સ્ટેપમાં તો ભૂલ રહી જવાની સંભાવના પૂરેપૂરી છે. એટલે છેલ્લો તમારો આન્સર ખોટો આવે. તો મારી આ સરવાળાની પ્રક્રિયા એક તો લાંબી થઈ, અઘરી પણ થઈ અને ભૂલ પડવાની સંભાવના વધી ગઈ. કેમ ભાઈ ભૂલ પડવાની સંભાવના વધી ગઈ? તો કે સર જે મારે ભાગને ભેગા કરવાના હતા, જે ખંડોને મારે ભેગા કરવાના હતા, એ દરેક ખંડનું મૂલ્ય અતિ સૂક્ષ્મ છે. કેવું છે બાળકો? દરેક ખંડનું મૂલ્ય અતિ સૂક્ષ્મ છે. આવું ક્યાંય પૂછાય નહીં, પણ થોડું ઘણું તમને ખબર હોય કે સંકલન હકીકતે વસ્તુ શું છે. ઘણી બધી સ્કૂલોમાં શું કરશે? ડાયરેક્ટ કહી દે હવે આનું સંકલન આમ થાય, આનું સંકલન ડાયરેક્ટ સૂત્ર એક લેક્ચરમાં પૂરું. આનું સંકલન આમ, એને એક બે ઉદાહરણ જ આપે, પૂરું. આનું સંકલન આમ. તો ભવિષ્યમાં બાળકો તમને નથી આવડવાનું, પણ થોડું ઘણું તમને આઈડિયા ખ્યાલ હોવો જોઈએ. વોટ ઇઝ ઇન્ટિગ્રેશન? સંકલન શું કહેવા માંગે છે? જેવી રીતે આપણે પહેલા લેક્ચરમાં વિકલન સમજાવ્યું હતું બેઝિક મેથ્સના પાર્ટ 1 માં. તો હકીકતે વિકલન શું છે તમને ખબર તો હોવી જોઈએ ને. એવી રીતે હકીકતે સંકલન શું છે, સંકલનની જરૂર ક્યારે પડે, આવી બધી વસ્તુ ખબર પડવી જોઈએ, તો તમારો કન્સેપ્ટ ક્લિયર થાય. બાકી તો મને આવડે. હમણાં સૂત્ર તમને યાદ રાખે તો હાલો આનું આમ આનું આમ આનું આમ આનું આમ, ના ભાઈ ના, આ ખબર પડવું જોઈએ થોડું ઘણું. તો આને તમે સંકલનમાં ફેરવી શકો. તો જોવો લખાય કેવી રીતે? આ સરવાળા વાળી પ્રક્રિયામાંથી તમે કઈ પ્રક્રિયામાં જશો? સંકલનની પ્રક્રિયામાં જશો તો આને લખાય એમ, રેખાખંડ AB ની લંબાઈ AB બરાબર આવડું બાળકો આ ડ જેવું છે ને, ડ જેવું, એ સંકલનની સંજ્ઞા છે. આ શું છે ભાઈ? સંકલનની સંજ્ઞા.
જેવી રીતે આપણે વાત કરી છે 1012, આ સરવાળાની સંજ્ઞા, આ બાદબાકીની, આ ગુણાકારની, આ ભાગાકારની, ડી બાય ડી આ વિકલનની. જેનું વિકલન કરવાનું એ અંશમાં, જેની સાપેક્ષ કરવાનું એ છેદમાં. તો વાલા બાળકો, આ ડી જેવી જે સંજ્ઞા છે, ડ જેવી, એ સંકલનની સંજ્ઞા છે. પછી આ સંકલનની સંજ્ઞાની બાજુમાં શું લખવાનું? જે રાશિનું સંકલન કરવાનું એ લખવાનું. તો કોનું સંકલન કરવાનું છે? ડેલ્ટા L1 વત્તા ડેલ્ટા L2 વત્તા ડેલ્ટા L3. પણ યાદ છે ને ભાઈ, રાશિનું મૂલ્ય અતિ નાનું હોય તો એને ડેલ્ટા વડે ના દર્શાવાય, ડી વડે દર્શાવાય. યાદ છે ને ભાઈ? ડેલ્ટા L ની બદલે કેના વડે દર્શાવાય? DL વડે દર્શાવાય. કોના વડે દર્શાવવામાં આવશે? DL વડે. કોના વડે દર્શાવાય? તો કે DL વડે. તો અહીંયા શું આવશે? DL. અને અહીંયા સહગુણકમાં એક મૂકો તો કઈ ફેર ના પડે. હાલ એટલે આ સરવાળામાં સંકલનમાં ફરી ગયો. કેવી રીતે થાય સમજાવું છું, વેઇટ કરજો. આને બોલાય શું? એકનું સંકલન લંબાઈની સાપેક્ષે. શું બોલાય બાળકો આને? એકનું. કારણ કે આ DL, ડેલ્ટા L, ડેલ્ટા L, ડેલ્ટા L બધી લંબાઈ છે. પણ ડેલ્ટા L ની બદલે મેં DL કાં લખ્યું? 1000 વાર લખવાની જરૂર છે ના, એક જ વાર લખવાનું. આપણે પ્રક્રિયાને સરળ બનાવીએ છીએ. તો આને શું બોલાય? એકનું સંકલન લંબાઈની સાપેક્ષે. બરોબર ને? તો ડાયરેક્ટ લંબાઈ આવી જશે. કેવી રીતે એ બધું હમણાં સમજાવું. આટલું ક્લિયર થયું. ચાલો પછી તમારે આ DL લંબાઈના ખંડ ભેગા કરવાના છે. કેટલા ખંડ ભેગા કરવા છે? તો કે સર 1000 ખંડ. હું 1000 ખંડ ભેગા કરીશ ને, 1000 ખંડ ભેગા કરીશ ને એટલે મને AB રેખાખંડની લંબાઈ મળશે. કોની લંબાઈ મળશે? AB રેખાખંડની મને લંબાઈ મળે. તો સંકલનમાં શું કરવાનું ખબર છે? આ જે રાશિ છે ને, આ જે સંકલનની નિશાની, અહીંયા 1 લખવાનું અને અહીંયા ઉપર સંકલનની અહીંયા ઉપર લખવાનું 1000. તો આને શું બોલાય ખબર છે? એકનું સંકલન લંબાઈની સાપેક્ષે પહેલા ખંડથી ચાલુ કરીને 1000 લખે. એકનું સંકલન લંબાઈની સાપેક્ષે પ્રથમ ખંડથી, સાવ તમને દેશી ભાષામાં સમજાવું છું, 1000માં ખંડ સુધી એકનું સંકલન લંબાઈની સાપેક્ષે. ક્યાંથી? પ્રથમ ખંડથી. એટલે પેલો ખંડ આવી ગયો, છેલ્લો ખંડ આવી ગયો. ધેટ્સ ઇટ, પૂરું. પેલો ખંડ આવી જશે અને 1000મો ખંડ આવી જશે. પૂરું થઈ ગયું. આ જે નીચે લખ્યું છે ને ભાઈ, સંજ્ઞાની નીચે, આને કહેવાશે અધઃ સીમા. ઇંગ્લિશમાં બોલે તો લોવર લિમિટ. જે નીચે લખ્યું છે ને બાળકો, એને શું કહેવાય? અધઃ સીમા. અને ઉપર જે તમે 1000 લખ્યું છે ને બાળકો, એને કહેવાશે ઉર્ધ્વ સીમા. શું કહેવાય એને? ઉર્ધ્વ સીમા. ઇંગ્લિશમાં બોલે તો અપર લિમિટ. શું કહેવાશે ઇંગ્લિશમાં બોલે તો? અપર લિમિટ. આને અધઃ સીમા કહેવાય અને ઉર્ધ્વ સીમા કહેવાય. આ સરવાળો મેં આ સંકલનની ભાષામાં લખ્યું. કેવી રીતે કરવાનું એ પછી સમજાવું. પેલા શું સંકલન છે એ તમને ખબર પડવી જોઈએ. સમજાણું? હવે એક સિમ્પલ વસ્તુ હું તમને કહું બાળકો. અહીંયા હું 1 થી 1000 લખવાને બદલે, સમજજો, 1 થી 1000 લખવાને બદલે હું 1 થી 500 લખું તો એનો મતલબ શું ખબર પડવી જોઈએ. એકનું સંકલન લંબાઈની સાપેક્ષે પહેલા ખંડથી 500મા ખંડ સુધી. તો ઇટ મીન્સ આખા રેખાખંડની લંબાઈ મળશે. ફરીથી કહું છું, અહીંયા હું 1 થી 1000 લખવાને બદલે હું લખું 1 થી 500. તો એકનું સંકલન લંબાઈની સાપેક્ષે 1 થી ચાલુ કરીને 500 લગી. તો આખા રેખાખંડની લંબાઈ મળે? તો કે ન મળે. પહેલા 500 ખંડનો જ સંકલન થયું. પહેલા 500 ખંડનું સંકલન થયું મતલબ
પેલા જે 500 ખંડ હશે ને એટલા ભાગની જ લંબાઈ મળશે. આને હું બોલાય? 1000 ખંડોનું સંકલન. 1000 ખંડનું સંકલન મતલબ 1000 ખંડને ભેગા કર્યા. 1000 ખંડને ભેગા કર્યા મતલબ 1000 ખંડ ભેગા થઈને તો હું બનાવે છે? આખો રેખાખંડ. તો આખા રેખાખંડની લંબાઈ મળે. ક્લિયર થાય છે? સમજાય છે? વારંવાર જોવાનું છે, ના સમજાય તો 1 થી 500 લખું છું તો 1 થી 500 ખંડનું સંકલન કર્યું. 1 થી 500 ખંડ ભેગા કર્યા મતલબ આખા રેખાખંડની લંબાઈ ના મળે, કારણ કે આખો રેખાખંડ 1000 ખંડમાં ડિવાઈડ હતો. તો અહીંયા તમને પહેલેથી ચાલુ કરીને 500 ખંડ સુધી જેટલી લેન્થ હશે ને એટલી રેખાખંડની લંબાઈ મળે. ક્લિયર થાય છે ને ભાઈ? અહીંયા હું લખું, માની લ્યો 100 થી 200. થોડુંક સમજો. અધ સીમામાં એટલે કે લોઅર લિમિટમાં 100 લખો અને અપર લિમિટમાં 200 લખો તો શું મળે તમને? અહીંયા 100 આવે, અહીંયા 200 આવે. તો એનો મતલબ શું? 100 થી 200 ખંડ ભેગા કર્યા. 100 નંબરના ખંડથી ચાલુ કરી 200 નંબરના ખંડ સુધીનું સંકલન. 100 થી 200 લખો તો એનો મતલબ શું? 100 નંબરના ખંડથી ચાલુ કરી અને 200માં નંબરના ખંડ સુધીનું સંકલન. તો મતલબ આખા રેખાખંડની લંબાઈ મળે? ના. તમને રેખાખંડના કેટલા ભાગની લંબાઈ મળશે? 100માં ખંડથી ચાલુ કરીને 200માં ખંડ સુધીની જે લંબાઈ હોય ને એટલી જ મળે. સંકલન તમને એક એ સુવિધા આપે. જો તમારે આખા રેખાખંડની લંબાઈ જોતી હોય તો પહેલા ખંડથી છેલ્લો ખંડ બધાય લઈ લો. લોઅર લિમિટમાં પહેલો ખંડ મૂકો, અપર લિમિટમાં છેલ્લો ખંડ મૂકો. તમને જો 100 થી 200 સુધીના ખંડની જ ટોટલ લંબાઈ જોતી હોય તો ચાલુ ક્યાંથી કરવાનું? જ્યાંથી ચાલુ કરો એને અધ સીમામાં મૂકવાનું, જ્યાં પૂરું કરો એને ઉર્ધ્વ સીમામાં મૂકવાનું. ક્લિયર થાય છે? તમારા મનમાં જવાબ દેવાનો છે, આમે નથી નકર પૂછી લે. અહીંયા હું મૂકું 350 થી 650. અહીંયા મૂકું 350 થી 650. તો એનો મતલબ શું? ચાલો બધા વિચારી લીધું હશે. 350 થી 650 એનો મતલબ શું? કે તમને આખા રેખાખંડની લંબાઈ મળશે નહીં. 350માં ખંડથી ચાલુ કરીને 650માં ખંડની જેટલી લંબાઈ હશે ને એટલી જ મળશે. સંકલન એક નવી સુવિધા એ આપે છે કે જેટલા ભાગની લંબાઈ જોડતી હોય ને એટલી જ તમે લિમિટ મૂકો. 350 થી 650 ની જોતી હોય તો લિમિટ કેટલી મૂકવાની? આને બોલાય લોઅર લિમિટ, આને બોલાય અપર લિમિટ. તો લિમિટ તમારે કેટલી સેટ કરી દેવાની? 350 to 650. ક્લિયર થયું? તો આ સંકલનનો બેઝિક કન્સેપ્ટ છે, બેઝિક વસ્તુ છે, આ ખબર પડવી જોઈએ. હવે જુદી જુદી રાશિઓના સંકલન કેવી રીતે થાય એ આપણે સમજીએ. ઓકે બાળકો, ચાલો, વેરી ગુડ. ચાલો આગળ જો. હવે સંકલનના બધા સૂત્ર જોઈએ, સંકલનની બધી ફોર્મ્યુલા જોઈએ. હવે બાળકો આપણે એકદમ સરળ છે, ચિંતા ન કરતા, આવડી જશે બધાને. ચાલો, જે વિકલનમાં જે બધા ફોર્મ્યુલા હતી એ બધી ફોર્મ્યુલા આમાં પાછી આવશે, પણ વિકલનમાં ઘણા બધા કન્સેપ્ટ હતા, આમાં બહુ ઓછા આવે છે. આપણે કોઈ કહેશો x² નું સંકલન શું કરતા? આપણે જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ, ઉપરથી એક ઘાત ઘટી જાય. હું બેની કમ્પેરિઝન કરીને લખતો જાઉં એટલે તમને ગોટા થાય નહીં. બે વસ્તુની આપણે બાળકો કમ્પેરિઝન કરીને લખીએ એટલે ગોટા થવાનો કઈ પ્રશ્ન જ નથી. અહીંયા વિકલન એટલે થોડુંક એ રિપીટ થઈ જાય. અહીંયા સંકલન, વિકલનમાં થોડીક ઓછી જગ્યા હોય તો ચાલશે, કારણ કે એ તો તમને આવડે છે. હવે આ રીતે હતું પહેલું, d/dx x⁻n. આનું વિકલન શું થશે? જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ,
ઉપરથી એક ઘાત ઘટીને. આ એનું સૂત્ર હતું. જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ, ઉપરથી એક ઘાત ઘટી જશે. સંકલનમાં બાળકો એવું નહીં હોય. સમજો. સંકલનમાં બાળકો માની લ્યો આવી રીતે ઇન્ટિગ્રેશન x⁻n dx. શું છે બાળકો? આને શું બોલાય? ઇન્ટિગ્રેશન x⁻n dx એટલે x ની n ઘાતનું સંકલન. x ની n ઘાતનું સંકલન dx ની સાપેક્ષ. લિમિટ હું કઈક મૂકી દઉં. માની લો અહીંયા લિમિટ હું મૂકું x1, અહીં લિમિટ હું મૂકું x3. x⁻n નું સંકલન x ની સાપેક્ષે x1 થી ચાલુ કરીને x3 ઉપર કમ્પ્લીટ કરવાનું છે. તો ઓના કરતા તદ્દન વિરુદ્ધ રૂલ. ઓમાં શું હોય? જેટલી ઘાત હોય પહેલા ઘાતને નીચે ઉતારવાની, પછી ઉપરથી એક ઘટાડવાની. સંકલનનો રૂલ શું કહે છે ખબર છે? જેટલી ઘાત હોય ને પેલા એમાં એક ઘાત વધારો. વિધેયની જેટલી ઘાત હોય ને એમાં એક ઘાત વધારો. તો કેટલી ઘાત હતી? n ઘાત હતી, એમાં એક ઘાત વધારી દીધી. અને વધેલી ઘાત છેદમાં મૂકવાની. ઓમાં શું કરવાનું? પેલા ઘાત આગળ ઉતારવાની અને પછી ઘટાડવાની. આમાં જેટલી હોય એમાં એક વધારવાની, પછી વધેલી ક્યાં મૂકવાની? છેદમાં મૂકવાની. પહેલા એક વસ્તુ હું તમને કહી દઉં. માની લો અહીંયા કઈ લિમિટ આપી છે નહીં. 2 મિનિટ માટે એવું વિચારો, અહીંયા કઈ લિમિટ નથી આપી. તો આપણે બાળકો બે પ્રકારના સંકલન આવશે, નિયત સંકલન અને અનિયત. નિયત સંકલન અને અનિયત સંકલન. નિયત સંકલન કોને કહેવાય? તમને અધસીમા અને ઉર્ધ્વસીમા તમને લિમિટ આપી દીધી હોય કે તમારે આટલા ભાગમાં જ શું કરવાનું છે? સંકલન કરવાનું છે. 100માં ખંડથી ચાલુ કરીને 500માં ખંડ સુધી સંકલન કરવાનું છે. લિમિટ આપી દઈએ, એને નિયત કહેવાય. અનિયત સંકલન. નિયત સંકલન ઇંગ્લિશમાં બોલાય ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. અનિયત સંકલન ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. એટલે આમાં કઈ લિમિટ આપે જ નહીં. તો લિમિટ ના આપે તો શું થાય ખબર છે? અનિયત છે. તમારે જ્યાંથી સંકલન ચાલુ કરો અહીંયા ચાલુ કરો અને જ્યાં પૂરું કરવું અહીંયા પૂરું કરો. મેથ્સમાં તમે જોશો ને એક ગ્રુપ વાળા બાળકો અનિયત સંકલનના એક કરતા વધુ જવાબ આવે. આ યાદ નથી રાખવાનું, પણ મેથ્સ વાળાને કહું છું, પણ બી ગ્રુપ વાળાને થોડી ખબર હોવી જોઈએ. અનિયત સંકલનના એક કરતા વધુ જવાબ આવે. કેમ? કારણ કે અનિયત છે. કઈ લિમિટ આપી જ નથી મને. અમુક લોકો ભાઈ સંકલન છે 100 થી 200 ની વચ્ચે કરે. ઓલી તો લિમિટ આપી દીધી છે ફિક્સ 200 થી 300. તો બધા જણા સંકલન કોની વચ્ચે કરશે? 200 થી 300 ની વચ્ચે જ કરશે. 200માં ખંડથી ચાલુ કરીને 300માં ખંડ સુધી. તો બધાનો આન્સર સેમ જ હશે. પણ અનિયત ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન માં તમને લિમિટ આપી જ નહીં કે સંકલન ક્યાંથી ચાલુ કરો ને ક્યાંથી પૂરું કરો. તો બધા મરજી મુજબ કરશે. હું સંકલન પહેલા ખંડથી ચાલુ કરીને 1000માં ખંડે પૂરું કરું તો મને આખા રેખા ખંડની લંબાઈ મળે. બીજો જે વ્યક્તિ છે સંકલન 50માં ખંડથી ચાલુ કરીને 70માં ખંડ લગી જ કરે તો એને લંબાઈ કેટલી આવે? 50 થી 70 વેચીને. અમારા બેને જવાબ સરખા હશે ના. કેમ ભાઈ આવું થયું? કારણ કે અનિયત સંકલન હતું. જેને જેમ કરવું એમ કરો. અનિયત, ઇનડિફાઇન્ડ, અનિયત. લિમિટ ફિક્સ જ નથી. જેને જ્યાં કરવું એ છૂટ. ત્રીજો વ્યક્તિ સંકલન ચાલુ કરે 200માં ખંડથી ચાલુ કરીને 700માં ખંડે પૂરું કરે તો એને જવાબ 200 થી 700માં ખંડ વચ્ચેનો આવે. તો ત્રણેયના જવાબ અલગ અલગ આવશે. અનિયત છે. જેને જી લિમિટ લેવાની હોય છૂટ, અનિયત કહેવાય. તો આ જે છે મારું બાળકો x⁻n
dx. x રેસ ટુ શું થશે? જેટલી ઘાત હોય એટલી ઘાતમાં એક ઘાત વધારો, પછી વધેલી ઘાત છેદમાં મૂકવાની, બરોબર ને? અને આ જે મારું ઇન્ટિગ્રેશન કેવાશે, કેવું કેવાશે? અનિયત સંકલન, કે જેમાં તમને લિમિટ આપેલી જ નથી. તો અહીંયા શું કરવું પડે? પ્લસ સી. તો પ્લસ સી ને શું કહેવાય? અનિયત સંકલન નો અચળાંક. બધાને આન્સર જુદો જુદો આવશે. આ ભાગ બધા માટે સેમ, પણ આ ભાગ બધા માટે અલગ અલગ. બધા માટે આન્સર કેવો આવે? અલગ અલગ આવે. સમજાણું ભાઈ? સમજાણું? દાખલા તરીકે આમ હોય ભાઈ. હવે ઉદાહરણ લઈએ. એક બીજી વસ્તુ. વિકલન છે ને ભાઈ, ગમે એની સાપેક્ષે થાય. એ હું બોલ્યા સર? વિકલન ગમે એની સાપેક્ષે. અરે કર્યું જ છે ને આપણે. x નું વિકલન x ની સાપેક્ષે છે, x નું વિકલન t ની સાપેક્ષે કરતા વિકલન છે યાર. વિકલન એટલે શું? ફેરફાર. તો બાળકો, ફેરફાર ગમે એની સાપેક્ષે તમે માપી શકો કે નહીં? માપી શકી. મારા માર્કમાં જે ફેરફાર થયો, આની સાપેક્ષે કેટલો, આની સાપેક્ષે કેટલો, આની સાપેક્ષે કેટલો, આની સાપેક્ષે કેટલો, ફેરફાર તો તમે ગમે એની સાપેક્ષે લઈ શકો. ચેન્જ. વિકલન એટલે ફેરફાર. તો વિકલન ગમે એની સાપેક્ષે થાય. કે નથી સમજાતું? ફેરફાર ગમે એની સાપેક્ષે માપી શકો. આની સાપેક્ષે આટલા માર્ક વધ્યા, આની સાપેક્ષે આટલા માર્ક ઘટ્યા, આની સાપેક્ષે આટલા વધ્યા, આની સાપેક્ષે આટલા ઘટ્યા. ફેરફાર ગમે એની સાપેક્ષે હાલે, પણ સંકલન ગમે એના સાપેક્ષે ના હાલે. સ્થાનનું સંકલન હોય ને તો સ્થાનની સાપેક્ષે જ હોય. કારણ કે સંકલન એટલે સરવાળો. તો તમે સ્થાનનો સરવાળો કરતા હોય 1 મીટર, 2 મીટર, 3 મીટર, તો સ્થાનનો સરવાળો કરતા હોય તો બાળકો સિમ્પલ લોજિક છે, તમે એમાં સમય ઉમેરી શકો. સ્થાનનો ને સમયનો કોઈ દી સરવાળો થાય? સરવાળો કોને થાય? એટલે ખબર પડી ગઈ. સરખી રાશિનો જ થાય ને સર. હું બોલો સમજાતું? 3 પાત્રમાં અલગ અલગ દળ છે. એ ત્રણેયના દળનો સરવાળો થાય કે નહીં? m1 વત્તા m2 વત્તા m3. સરવાળો સરખી રાશિઓનો જ થાય, પણ m1 વત્તા m2 વત્તા ત્રીજા પાત્રનું કદ, તો સરવાળામાં દળ વત્તા કદ એવું પોસિબલ છે? શક્ય નથી. સરવાળો હોય કે બાળકો બાદબાકી હોય. અને આપણે મેં પારિમાણિક સૂત્રમાં કીધું હતું, યાદ છે કે નહીં? સરવાળા વાળા બધા પદના પારિમાણિક સૂત્ર સરખા હોય. કેમ ભાઈ સરવાળા વાળા બધા પદના પારિમાણિક સૂત્ર સરખા હોય? કારણ કે સરવાળો કોનો થાય? સરખી રાશિઓનો જ થાય. દળનો સરવાળો થતો ત્યાં દળ જ આવે. સમયનો સરવાળો થતો હોય તો વચ્ચે તમે દળ નાખો, t1 વત્તા t2 વત્તા t3 વત્તા m1 વત્તા t5 હાલે. વચ્ચે દળ ઉમેરો તો હાલે? ના હાલે ને યાર. સમયનો સરવાળો થતો ત્યાં સમય જ આવે, દળનો થતો હોય તો ત્યાં દળ જ આવે, વેગનો સરવાળો થતો હોય તો ત્યાં વેગ જ આવે. વચ્ચે બીજી એક રાશિ આવી શકે નહીં. અવરોધોનો સરવાળો થતો હોય તો અવરોધ જ આવે. કે નથી સમજાતું? આ સમજાતું હોય તો તમારે છે. આટલું તો સિમ્પલ લોજિક ખબર પડવી જોઈએ. બેઝિક વસ્તુ છે. 7મા 8મામાં બધી વસ્તુ ભણી ગયા છો સર? ઈ ક્યાં યાદ દેવડાવું છું? વારે ઘડી ગયા તો દેવડાવું પડે ક્યાં? તો સંકલન એટલે સરવાળો છે. તો સ્થાનનું સંકલન હોય ને તો સ્થાનની સાપેક્ષે જ થાય. એટલું યાદ રાખજો. અહીંયા x હોય તો અહીંયા dx જ આવે, અહીંયા t હોય તો અહીંયા dt જ આવે, અહીંયા v હોય તો અહીંયા dv જ આવે. પણ અહીંયા x નું વિકલન x ની સાપેક્ષે આવે અને x નું વિકલન t ની સાપેક્ષે આવતું. તો હવે આ તો ખબર હોય, જેટલી ઘાત હોય એટલી આગળ, ઉપરથી એક ઘાત ઘટે એને ગુણ્યા x નું t સાપેક્ષ. આનો જવાબ v આપતો, nx raised to n minus 1 into v. આનું x ની x આરે હતું એટલે nx raised to n minus 1. પણ આમાં એ બધી માથાકૂટ મટી જશે. જેનું સંકલન હોય, જેનો સરવાળો હોય, એ જ પ્રત્યય આવે. x હોય તો x ની પ્રત્યે, y હોય તો y ની પ્રત્યે, t હોય તો t ની પ્રત્યે, z હોય તો z ની પ્રત્યે. ઈ ધેટ્સ ઇટ. એટલે એ માથાકૂટ આમાં નહીં આવે. રેડી?
ચાલો હું એમ કહું ભાઈ ઇન્ટિગ્રેશન x સ્ક્વેર dx, ચાલો હવે આવડવું જોઈએ. શું કરીએ છીએ? જેટલી ઘાત હોય એમાં એક ઘાત વધારો, વધારી પૂરું. હવે વધેલી ઘાત છેદમાં મૂકવાની. સંકલન થઈ ગયું. લિમિટ આપી છે તો કે નથી આપી તો પ્લસ સી લખી નાખવાનું પૂરું. પ્લસ સી કેવી રીતે ગોતવાનું એ મેથ્સ વાળાને આવશે, આપણે નહીં આવે, ફિઝિક્સમાં નહીં આવે, એટલે એ ચિંતા મહીટી તમારે. ખાલી પ્લસ સી આનું સંકલન જવાબ આવી ગયું. જ્યારે તમે ભાઈ બાળકો dx by dx x સ્ક્વેર કરો તો એનો જવાબ શું આવતો? 2x. x સ્ક્વેર નું વિકલન t ની હારે કરો તો જવાબ શું આવતો? 2x આવતો. બે વસ્તુની કમ્પેરિઝન કરી એટલે ખબર પડે. આ સંકલન છે. x સ્ક્વેર નું સંકલન x ની સાપેક્ષે એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં વત્તા c. તો કે સર અહીં બધી t આવે તો કે ના આવે. હજી કહું છું આનું વિકલન x હારે થયું, આનું વિકલન t હારે થયું. એ પોસિબલ છે, ફેરફાર પોસિબલ છે, પણ ઇન્ટિગ્રેશન પોસિબલ નથી. ઓકે ચાલો પછી આ અનિયત સંકલન હતું. હું આમ કહું ઇન્ટિગ્રેશન x રેઝ ટુ -2 dx, ચાલો આવડવું જોઈએ. ઇન્ટિગ્રેશન x રેઝ ટુ -2 dx શું થાય? એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં, તો x ની એક ઘાત વધે એટલે -2 + 1 છેદમાં -2 + 1 અને વત્તા c અનિયત સંકલન. ચાલો સાદું રૂપ આપો. -2 + 1 એટલે -1 છેદમાં -1 + c. આ તમારો આન્સર. અને આમ લખી શકો x રેઝ ટુ -1 ને નીચે લઈ જાવ તો ઘાત પોઝિટિવ થઈ જાય. આ જવાબ એ વેલિડ ગણાય, આ જવાબ એ વેલિડ ગણાય. -1/x પ્લસ આ માઇનસ ના આગળ લખ્યા, એક છેદમાં લખો, અંશમાં લખો, કઈ ફેર ના પડે ભાઈ. અને નીચે લઈ ગયા. બે આન્સર વેલિડ છે. ક્લિયર થાય છે બચ્ચા પાર્ટી? ક્લિયર થાય છે? ફીલ આવે છે? તો કે યસ સર. આમ હોય ઇન્ટિગ્રેશન t³ dt. હવે અહીંયા x બેક્સ કઈ ના આવે, x હોય તો x, t હોય તો t. ચાલો આવડવું જોઈએ ભાઈ. t³ નું સંકલન t ની સાપેક્ષે, t³ નું સંકલન t ની સાપેક્ષે એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં. ચાલો એટલે t⁴. હવે તો આવડે ને, 3 માં 1 વધારો એટલે 4, 4 ના છેદમાં અહીંયા 4 + c. ક્લિયર? આ બધા અનિયત સંકલનના ઉદાહરણ છે. ઇન્ટિગ્રેશન t⁻³ dt. ચાલો આવડવું જોઈએ. t⁻³ dt એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં, તો આમાં એક ઘાત વધારો, તો માઇનસ વાળો હોય તો થોડુંક એક સ્ટેપ વધારીને આપું. t⁻³ + 2 +1 એક ઘાત વધારવાની અને વધેલી ઘાત છેદમાં -3 + 1 + c. ચાલો આનું સાદું રૂપ આપતા આવડવું જોઈએ. t⁻² છેદમાં -2 + c. આ જવાબ તો કે વેલિડ છે, તો કે યસ સર. અને આમ લખાય, કેમ લખાય? આમ -1/2t² + c. આજ જી મેં આન્સર લખ્યો. શું આન્સર લખ્યો? માઇનસ અહીંયા બાજુ મૂકી દીધા, બગડો તો છેદમાં, આ નીચે આવે એટલે પ્લસ થઈ જાય. આ એનો આન્સર થયો. ક્લિયર થયું બાળકો બધાને? સમજાણું? ચાલો વેરી ગુડ. આ અનિયત હતું. કેવું સંકલન હતું? તો કે અનિયત. હવે એકાદું નિયતનું ઉદાહરણ જોઈએ, 1-2. ચાલો ભાઈ જુઓ, આપણે મોટે ભાગે નિયત જ આવશે. બેયના નિયમ સરખા છે. આ રીતે છે ઇન્ટિગ્રેશન x² dx.
અહીંયા મને કીધું છે 2 to 4. હવે લિમિટ આપી દીધી. હું બોલે અને ઇન્ટિગ્રેશન x સ્ક્વેર dx 2 to 4. હું બોલે ઇન્ટિગ્રેશન x સ્ક્વેર dx 2 to 4. કેવી રીતે કરવાનું જોજો, ધ્યાન રાખજો. પહેલું કામ સંકલન કરો. ચાલો તો સંકલનમાં શું કરવાનું? એક ઘાત વધારવાની, વધેલી ઘાત છેદમાં. ક્લિયર આટલું? અહીંયા સંકલનનું કામ પૂરું. હવે શું કરવાનું? આનો ઉપયોગ કરવાનો. એ કેવી રીતે? હવે આમાં વત્તા સી નહીં મૂકવાનું. વત્તા સી ક્યારે મૂકો છો? લિમિટ નથી આપતા તો. પણ આમાં તો મને લિમિટ આપેલી છે. મોટો કાઉન્સ કરો તો કે યસ સર. અહીંયા 2, અહીંયા 4. મોટો કાઉન્સ કરીને નીચે અધર સીમા, ઉપર ઉર્ધ્વ સીમા. આ લોઅર લિમિટ, આ અપર લિમિટ. ચાલો આટલું ક્લિયર. હવે શું કરવાનું? પેલા પદમાં વિધેયની બદલે ઉર્ધ્વ સીમા. પેલા પદમાં વિધેયની બદલે ઉર્ધ્વ સીમા. તો વિધેય કોને કહેવાય? તો કે x ને. આ ઘાત કહેવાય, આ છેદ કહેવાય, ના વિધેય કહેવાય. તો વિધેયની બદલે ઉર્ધ્વ સીમા મૂકવાની પેલા પદમાં. એટલે x ની બદલે હું મૂકવાનું? વિધેયની બદલે ઉર્ધ્વ સીમા, બાકી બધું એમને. વિધેયની બદલે ઉર્ધ્વ સીમા, બાકી બધું એમને. એટલે x ની બદલે 4, ઘાત એમને, છેદ એમને. ક્લિયર? માઇનસ વિધેયની બદલે અધર સીમા. એટલે x ની બદલે હું મૂકવાનું? 2, બાકી બધું એમને. માઇનસ 2³/3. પૂરું. આને બોલાય અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એટલે સંકલન કરો છો, પછીના સ્ટેપમાં શું કરવાનું? ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર માઇનસ લોઅર એટલે શું? વિધેયની બદલે ઉર્ધ્વ સીમા મૂકો છો, બાકી બધું એમને માઇનસ. આ માઇનસ આવશે દર વખતે, આ ફિક્સ જ. ગમે એ ઘાત હોય, ગમે એ લિમિટ હોય, અહીંયા તો માઇનસ જ આવે. પછી વિધેયની બદલે અધર સીમા. 2/3/3. ચાલો બસ હવે આનું સાદુરૂપ આપતા આવડે. 4/3. 4/3 એટલે 4 × 4 × 4. ચોકે ચોકે 16, 16 ચોકું 64, 64/3 માઇનસ 2/3. 2 દુ 4 દુ 8, 8/3. ચાલો બેયના છેદ સરખા છે એટલે ડાયરેક્ટ અંશની બાદબાકી થાય. આ સાદું ગણિત છે. 64 માંથી 8 જાય એટલે આવે 56. તો આનો આન્સર શું આવ્યો બાળકો? 56/3. x સ્ક્વેર નું સંકલન x ની સાપેક્ષે 2 થી 4 ની વચ્ચે. એનો આન્સર મારે શું આવે છે? તો કે 56/3. ક્લિયર ભાઈ? ચાલો બીજું ઉદાહરણ જોઈએ. ઇન્ટિગ્રેશન t³ ઇન્ટિગ્રેશન t³ 1 to 2 dt. ચાલો વિડિયો પોઝ કરો, જાતે ટ્રાય કરવાનું છે. આશા રાખો બધાય જાતે કર્યું હશે. ચાલો સ્ટાર્ટ કરું. 1 2 3. પહેલું કામ સંકલન કરો. એટલે જેટલી ઘાત હોય એમાં એક ઘાત વધે. વધેલી ઘાત છેદમાં. સંકલનનું કામ પૂરું. મોટો કાઉન્સ કરી નીચે લોઅર લિમિટ, ઉપર અપર લિમિટ. આ શું કહેવાશે મારી? ઉર્ધ્વ સીમા. અપર લિમિટ. આ શું કહેવાશે બાળકો તમારું? અધઃ સીમા. લોઅર લિમિટ. ક્લિયર થાય છે બધાને? પેલું કામ સંકલન કર્યું, એક ઘાત વધારી, વધેલી ઘાત ક્યાં મૂકી? છેદમાં. ચાલો હવે લિમિટ નો રૂલ એડ કરું. શું છે લિમિટ? અપર માઇનસ લોઅર. અપર માઇનસ લોઅર. ઈ વળી હું અપર માઇનસ લોઅર. વિધેયની બદલે ઉર્ધ્વ સીમા. વિધેયની બદલે ઉર્ધ્વ સીમા, બાકી બધું એમને. તો વિધેય કોણ કહેવાય? ટી. આ ઘાત કહેવાય, આ છેદ કહેવાય.
તો મારા ઉર્ધ્વ સીમા કોની બદલે મૂકવાની? વિધેયની બદલે. એટલે 2/4 છેદમાં 4 પૂરું માઇનસ વિધેયની બદલે અધઃ સીમા એટલે t ની બદલે 1/4 ના છેદમાં 4. ક્લિયર થાય છે? તો કે યસ સર. 2/4 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 8 દુ ને 16 એટલે અહીંયા આવશે 16/4 માઇનસ 1/4 એટલે 1/4. ક્લિયર થયું? બેના છેદ સરખા એટલે ડાયરેક્ટ અંશની બાદ બાકી 16 માંથી 1 જાય એટલે 15. તો આનો આન્સર શું આવશે બાળકો? 15/4. ચાલો સરસ. થર્ડ ઇન્ટિગ્રેશન 1/v² dv. અહીંયા હું લખી નાખું 2 to 4. શું મેળવું બાળકો? ઇન્ટિગ્રેશન 1/v² dv. જોયું? v છે તો માં dv છે. તો પહેલા હું કરો છો? જીમાં વિકલનમાં કરતા જ જો વિધેય છેદમાં આપ્યું હોય ને તો પહેલા ને ઉપર લઈ આવવાનું. ક્યાં લઈ આવો પહેલા? તો કે ઉપર. ચાલો ઉપર લઈ આવો. એટલે આ હું લખાશે ભાઈ બાળકો ઇન્ટિગ્રેશન 2 to 4. આ નામ લખાય v⁻⁻4 dv. હા સર, યાદ આવ્યું. 1/v² એટલે લખાય હું ઉપર આવે એટલે v⁻². આને કહેવાય હું v⁻² નું સંકલન v ની સાપેક્ષે 2 થી 4 ની વચ્ચે. ચાલો હવે નિયમ જી છે. શું નિયમ છે? 1 ઘાત વધે. યસ, વધેલી ઘાત છેદમાં એટલે -3. સમજાય છે ને? હવે તો ખબર પડે ને. -2 માં જો મેં ગોટા કર્યા, -2 માં તમે 1 ઉમેરો. -2 માં તમે 1 ઉમેરો વધેલી ઘાત છેદમાં. અહીંયા લોઅર, અહીંયા અપર. તો ચાલો આ શું થાય? v⁻1 છેદમાં -1. આ શું થાય? 2 to 4. છેદમાં -1 નડતો હોય તો બારે ગુણાકારમાં જવા દો. હાલે ને? -1 અંશમાં લખો, છેદમાં લખો. આ તો બેઝિક રૂલ છે, ખબર જ હશે. આને આમ લખાય 1/v. -1 અહીંયા લઈ લીધું. અહીંયા આને તમે નીચે લઈ ગયેલ 1/v. અહીંયા શું આવશે? 2 થી 4. બસ હવે જે કરો છો એ વિધેયની બદલે અપર. તો વિધેય કોણ છે? v. આની બદલે અપર મૂકવાનું. બાકી બધું એમને એમ. તો 1/4 મારે સમજાવવાનું તો તમને આ છેદમાં આવી શકે અને તમે નીચે લઈ ગયા. બરોબર? 1/4 માઇનસ 1/2. બસ આનું સાદું રૂપ આપો. આ માઇનસ 2 અહીંયા, 4 અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર. આ સાદું ગણિત છે. આ માઇનસ 2 માંથી 4 જાય એટલે -2/8. ઓછે ઓછે વત્તા 2/8 એટલે 1/4. આવો તમારો આન્સર આવે. 1/v² નું 2 થી 4 ની વચ્ચે v ની સાપેક્ષે સંકલનનો જવાબ શું આવ્યો? 1/4. અહીંયા મારું સંકલન પૂરું થાય છે. અહીંયા પછી લિમિટ મૂકીને આ તમારું સાદું ગણિત છે. એ તમને જેમ મજા આવે ને એમ કરવાનું. ઓકે બાળકો? ચાલો આમ કરું. ઇન્ટિગ્રેશન x1 થી x5 x⁻³ dx. બધામાં નામાં શું ફેર છે? તો કે સર બધામાં નામાં એટલો ફેર છે કે લિમિટ બધામાં આંકડા આપતા, આમાં અનનોન આપ્યું. કાંઈ વાંધો નહીં, અનનોન આપ્યું હોય તો અનનોન મૂકવાનું. નિયમ તો સેમ જ. શું થાય બોલો? 1 ઘાત વધે, -3 માં 1 ઉમેરો એટલે -3 છેદમાં વધેલી ઘાત. ક્લિયર? અહીંયા x1, અહીંયા x2. ચાલો લિમિટો x5 પેલા જેટલું સાદું રૂપ અપાય એટલું આપી દઉં. માઇનસ બગડો છેદમાં આડું આવે એટલે એને બારે લઈ ગયું. હાલો અહીંયા કૌંસમાં શું થાય? આને આમ લખાય 1/x². લખાય ને ભાઈ? -2 ને અંદર રાખ્યો તો મને કઈ વાંધો નથી. આ તો આડું આડું આવે એટલે બારે લઈ લીધું.
તો પૂરું. બરોબર ને? એટલે બારે આવી ગયો. આને તમે નીચે લઈ ગયા. હવે અહીંયા x1, અહીંયા x5. ચાલો, એટલે આ -1/2. હવે જે આપણો રૂલ હતો એ અપર લિમિટ માઇનસ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એટલે વિધેય કોણ કહેવાય? વિધેય x કહેવાય, આ ઘાત કહેવાય. તો આની બદલે અપર લિમિટ મૂકવાની, તો x ની બદલે શું મૂકવાનું? x5. અહીંયા શું આવશે? 1/x5 નો વર્ગ માઇનસ લોઅર લિમિટ, x ની બદલે મૂકવાનું x1, એટલે અહીંયા શું આવશે? 1/x1 નો વર્ગ. આ તમારો આન્સર. અનનોન લિમિટ આપી હોય તો અનનોન લિમિટ એમને રાખો, એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે આપણા નિયત સંકલન એકાદો હજી લઈ લો. એમ કે ભાઈ ઇન્ટિગ્રેશન t1 થી t2, ઇન્ટિગ્રેશન t1 થી t2 t³ dt t² dt. ચાલો, શું થાય ભાઈ? એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં અહીંયા t1, અહીંયા t2. અનનોન લિમિટ આપીશ, કાંઈ વાંધો નહીં. તગડો નડે? ના નડે. માઇનસ હોય તો નડે, એમને રાખો, કાંઈ વાંધો. એમને રાખી શું કરવાનું? અપર માઇનસ લોઅર, t ની બદલે અપર, એટલે t2 નું ઘન છેદમાં 3 માઇનસ t ની બદલે લોઅર, t1 નો ઘન છેદમાં 3. બસ આ તમારો આન્સર આવી ગયો. બીજી રીત આમાંય કરી શકાય ના, હમણાં કીધું તેમ. તગડો આડો આવતો હોય તો તગડો બાર કાઢી લ્યો. ચાલો, તગડો બાર, કૌંસમાં બે જવાબ જોજો સરખા જ આવશે. તગડો બાર આવી ગયો. કૌંસમાં શું વધે ભાઈ? t³. અહીંયા શું આવે? t1. અહીંયા શું આવે? t2. શું કરો છો? 1/3. આની બદલે અપર, એટલે t2 નો ઘન માઇનસ આની બદલે લોઅર, t1 નો ઘન. સેમ જ આન્સર એમ. ઓકે સર, ક્યાં સેમ આવ્યો? અહીંયા આના છેદમાં 3 છે, આના છેદમાં 3 છે. અરે યાર, સાદું ગણિત છે, આ તો ખબર પડે ને. આમાંથી 3 કોમન કાઢી લ્યો એટલે એ જ થાય, અથવા આમાં 3 ને નીચે જવા દો. સારું, પાછો કૌંસમાં જવા દો. તો પાછું કૌંસમાં અંદર જાય તો શું થાય? t2 નો ઘન બાય 3 માઇનસ t1 નો ઘન બાય 3. ગુડ. ક્લિયર થયું? ક્લિયર થયું બાળકો? એટલે જે મેં તમને એક મેથડ કરાવી, x ની n ઘાતનું સંકલન શું થાય. જેવી રીતે x ની n ઘાતનું વિકલન શું થાતું? જેટલી ઘાત હતી એટલી ઘાત આગળ આવી જતી હતી, ઉપરથી એક ઘાત ઘટતી હતી, એનું વિકલન હતું. વિકલન ગમે ના થાય. આપણે સંકલન સમજ્યા. x ની n ઘાતનું સંકલન શું? જેટલી ઘાત હોય એમાં એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં. સંકલનમાં નોંધવા જેવી બાબત શું? x નું સંકલન હોય તો x આરે આવે, t આરે આવશે નહીં. t નું હોય તો t આરે આવે, y નું હોય તો y આરે આવે, z નું હોય તો z આરે આવે, v નું હોય તો v આરે. ગમે એના આરે આલે નહીં, જેનું હોય એના હારે જ આવશે. ઘણા બધા નિયમ સમજવાના છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું બાળકો. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. સરખો લેક્ચર જોજો, ના સમજાણું તો પાછું રિપીટ કરજો, પણ કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. ઓકે બાળકો, ચાલો બાય બાય, ટેક કેર, સી યુ.